નમસ્કાર દર્શક મિત્રો, સરદારના અવાજમાં આપનું સ્વાગત છે। पैगंबर સાહેબની શાનમાં થયેલી ગુસ્તાખી વિરુદ્ધ બોડેલી મુસ્લિમ સમાજ દ્વારા ઘોષિત જેલ ભરો આંદોલન મોકૂફ રાખવામાં આવ્યો છે। પોલીસે આરોપી સામે કડક પગલાં લેવાની બાહેધરી આપતા મુસ્લિમ સમાજે આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે। આગેવાનોએ જણાવ્યું કે જો વચન મુજબ કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ફરીથી ચળવળ તેજ કરવામાં આવશે। આવો સાંભળીને આ વિશે સૈયદ મોહસિન બાવા સાહેબ અને ખત્રી અફજલભાઈ શું કહી રહ્યા છે। अस्सलाम वालेकुम। ગઈકાલે કે એના આગલા દિવસે જે આવેદન આપણે સેવા સદન પર આપ્યું હતું કે જે દિલ્હી કે હરિયાણાનો કોઈ વિડીયો છે જે આપ સરકારની શાનમાં ગુસ્તાખી ભરો વિડીયો અપલોડ કર્યો હતો, તેના વિશે પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ બી આપી છે અને સાહેબશ્રીએ આપણને એ વાતની તપાસ છે ચાલુ છે, ક્રાઇમ બ્રાન્ચમાં બી તપાસ આપે છે। એનું આપણને પૂરેપૂરું આપણને વિસ્તારપૂર્વક સમજણ આપવામાં આવે છે। તે આના લીધે આગલા દિવસે એટલે કે આજના ગઈકાલ કે જે નક્કી થયું હતું કે એ પ્રમાણે કે ભાઈ જેલ ભરો આંદોલનને એવું કરવાનું હતું, પણ સાહેબશ્રીની જે આપણને ખાતરી જે આપી છે એ પ્રમાણે હવે આગળનું કોઈ પણ જાતનું આંદોલન આપણે કરવાનું રહેતું નથી, તેમજ કોઈ પણ જેલ ભરો આંદોલન તેમજ કોઈ પણ કાયદાકીય કોઈ કાનૂન એવો હાથમાં લેવાનું નથી, જેથી કરીને આગળ આપણે કાયદેસરની કાર્યવાહી કરીશું એવી ખાતરી આપે છે। સલામ વાલેકુમ વરહમતુલ્લાહ। હમણાં દિલ્હીની અંદર એક પ્રોફેટ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ગુસ્તાખી કરવામાં આવી, એને લઈને બોરેલીના મુસ્લિમ સમાજે એક રેલી કાઢી સેવા સદનમાં જઈ આવેદન આપી અને અમે ખાતરી માંગેલી કે આ વ્યક્તિ પર એક્શન લો। એની અંદર ઇલિયાસભાઈ બહારોટ નામના વ્યક્તિ જેમને જવાબદારી લીધી હતી આ સભાની, ત્યાર પછી પોલીસ સ્ટેશનમાંથી કોઈ જવાબ ન મળતા ઇલિયાસભાઈ બહારોટે જેલ ભરો આંદોલનની ચીમકી આપી એક આવેદન, એક અરજી બોરેલી પોલીસ સ્ટેશનમાં આપેલ। એને લઈ શુક્રવારે આ જેલ ભરો આંદોલનની વાત હતી અને ઇલિયાસભાઈ બહારોટે દરેક મુસ્લિમ સમાજને પરચા પહોંચાડેલ અને એને લઈને પીએસઆઈ સાહેબે અમને બોલાયા મુસ્લિમ અગ્રણીઓને અને એમને બાહેધરી આપી અમને કે અમે લોકો અમુક કામ તો કરી ચૂક્યા, તમારી અરજી તમારી ફરિયાદ અમે ક્રાઇમ બ્રાન્ચ તક પહોંચાડી દીધી છે અને આગળ પણ અમે લોકો કાર્યવાહી કરી તમને બાહેધરી આપી છે। એને લઈને અમે લોકો આ આંદોલન પાછું ખેંચીએ છીએ। ઇલિયાસભાઈ બહારોટ તરફથી જે આહવાન આપેલું આંદોલનનું એ એમને જો મસૂરો કરીને અમે લોકો આહવાન પાછું ખેંચીએ છીએ અને આપણને બોરેલી પોલીસ સ્ટેશનમાંથી વ્યવસ્થિત જવાબ મળ્યો, એને લઈને આપણે આંદોલન પાછું ખેંચ્યું છે। એ દરેક મુસ્લિમ બોરેલી તથા આસપાસના મુસ્લિમ સમાજે એની નોંધ લેવી। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।